નમસ્કાર. નાનકડી વાર્તાથી શરૂ કરીએ. યમરાજા આખી પૃથ્વી પરથી ધડાધડ લોકોને ઉઠાવવા માંડે એટલે મૃત્યુના દેવને એને હિસાબ તો આપવો પડે ને. એક દિવસ શંકરના કૈલાસ શિખર ઉપર હિસાબ આપવા જતા હોય અને સામે એક હોલો બખોલમાં બેઠો હોય એ એમને જોઈ રહે અને યમરાજા એના સામું જોરથી ખંધું હશે એટલે હોલો ડરી જાય. યમરાજા અંદર ગયા હોય એટલે હોલો બહાર ગરુડને પૂછે કે આ મારા સામે ખંધું હશે છે, મને તો બીક લાગે છે. એટલે ગરુડ કહે છે તારે ક્યાં પાખો નથી, એનો પાડો કેટલું દોડવાનું, તું અહીંથી જતો રહે ને દરિયા કિનારે કૈલાસથી, તું બચી જઈશ. ઓલો તો શ્વાસે ભરાઈ જાય તો એ છેક કેરલા સુધી પહોંચી જાય. એકી શ્વાસે ત્યાં પહોંચ્યો હોય, બીજા દિવસે યમરાજા એને ઉપાડે. ઓલો કે આ તો ચીટિંગ કહેવાય, હું આટલું દોડીને અહીંયા આવ્યો, તમે મને અહીંયા ઉપાડે. કે કાલે હું એ જ હસતો હતો કે આનું મૃત્યુકાલનું લખ્યું છે પણ એનું દરિયા કિનારે મૃત્યુ લખ્યું છે, ત્યાં કેવી રીતે પહોંચશે. બહુ ઉધામાં ના કરીએ, શુલ્લક વાતોમાં શુલ્લક વિવાદોમાં સમય ના બગાડીએ. એક શ્લોકમાં વાંચ્યું હતું, ધન, આનંદ, જ્ઞાન કે દાન, આ ચારમાંથી કોઈ એક ના થાય ને એ દિવસ વ્યર્થ ગણો. ક્ષણો સાચવી લેવી, આખું તો એનું સાચવી.